નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે વધુ એકવાર એક મહત્વના વિષયને લઈને મારે ચર્ચા કરવી છે. એમ કહેવાય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર બંને દ્વારા એમ કહેવામાં આવે છે કે અમે પ્રાધાન્ય સૌથી પહેલાં શિક્ષણ અને આરોગ્યને આપીએ છીએ. આપો છો? ના નહીં. યોજનાઓ ઘણી બધી જાહેર થઈ જતી હોય છે. એના આટલી યોજનાઓ ભણવા માટે, આટલી આરોગ્ય માટે, આટલી આમ તેમ બધી જ બાબતો પર ચર્ચા ટોટલી થઈ જતી હોય છે. પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે તેને લઈને સવાલ થતો હોય છે. મારે અન્ય કોઈ મુદ્દાઓ પર અત્યારે એમ કહેવાય કે બહુ વિસ્તૃતમાં વાત નથી કરવી. મારે મુખ્ય મુદ્દાઓ પર આજે આવી જવું છે. અને તમને એમ લાગશે કે યજ્ઞભાઈ કેટલી વાર હોય એમ, પણ કેટલી વાર નહીં, કારણ કે અત્યારે સવાલ એ પ્રમાણે થાય છે, એટલા માટે આ સવાલ લેવો પડતો હોય છે. ગુજરાતમાં ફરી એકવાર શિક્ષકોની ભરતીને લઈને સવાલ ઉપસ્થિત થયો છે. શિક્ષકોની ભરતીને લઈને દર વખતે એમ કહેવામાં આવે છે કે ના, શિક્ષકોની જે ભરતી કરવામાં આવશે, કોઈ વાંધો આવે એવો નથી, એવી તમામ બાબતો ઉપર ચર્ચા દર વખતે કરવામાં આવે છે. પણ સવાલ એ જ ઉપસ્થિત થાય છે કે આ શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે. હમણાં 2-3 દિવસ પહેલાંની વાત છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો એક રિપોર્ટ આવ્યો હતો અને તેમાં પણ એવું કંઈક કહ્યું હતું કે 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે, એવી બાબત આવી હતી સામે. અને 274 શાળામાં વિદ્યાર્થી નથી, પણ એમાં 382 શિક્ષકો છે. એટલે સવાલ એ થાય છે કે 382 શિક્ષકો કરે જ શું એમ. જ્યાં નથી ત્યાં ત્યારે તો તમે કહો છો કે ના, અત્યારે ત્યાં ભરતી કરવામાં આવશે. ત્યાં વિદ્યાર્થીઓ જ નથી, ત્યાં અત્યારે શિક્ષકો છે. ચલો ના, એમ નહીં કે ના, બતાવવા તો પડે. એ તો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની વાત હતી. આજે સુરતની વાત કરું તો સુરતની નગર શિક્ષણ સમિતિની એક બેઠક હતી અને બેઠકમાં એ લોકોએ ચેક કર્યું કે ભાઈ આપણે ચેક કરો કે ના સુરતમાં ખાલી કે કેવા પ્રકારનો માહોલ છે, ક્યાં ક્યાં શિક્ષકો નથી. તેને લઈને એમણે ચેક કર્યું તો ક્યાંક એવી બાબતો સામે આવી કે 1500થી વધારે શિક્ષકોની ઉણપ છે. માત્ર તો સુરતની વાત થઈ. અમદાવાદમાં અત્યારે તો શિક્ષણ સમિતિની જે બાબત સામે આવી અને અમદાવાદમાં પણ જે ચેક કરવામાં આવ્યું ત્યાં પણ એક એવો રિપોર્ટ આવ્યો કે ના, અહીંયા પણ શિક્ષકોની ઉણપ છે. હવે આપણે મહાનગરોની વાત કરું છું તો આ તો મેન 4ની જ વાત કરું. એવું મેં પછી બીજા અમારે અત્યારે જોવા નથી જવા. અમદાવાદ, સુરત ને રાજકોટ ને વડોદરા, મેન 4ની હું વાત કરું તો મેન 4માં જ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય તો હવે શિક્ષકોની ભરતીને લઈને હવે દર વખતે બણગા ફૂંકવામાં આવે છે, પણ સ્થિતિ કેમ એમની એમ છે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે, ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને રાજુભાઈ દેસાઈ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર વિજયભાઈ, આપણે અત્યાર સુધી છે ને તમને એમ લાગતું હશે યજ્ઞભાઈ સુધી આ દર વખતે એકના એક પ્રશ્ન કરો મારી એકનું ક્યાં કરવાનું, પણ વિજયભાઈ સવાલ અત્યારે દર વખતે આ જ આઈને ઉપસ્થિત થતો હોય છે કે શિક્ષણને જે પ્રાધાન્ય આપવાની બાબત છે. અને મેં કહ્યું ને કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો પણ આમાં રિપોર્ટ આવ્યો હતો ગુજરાતની શૈક્ષણિક પરિસ્થિતિને લઈને અને શિક્ષકોની જે ઘટ છે તેને લઈને. અને આજે તો નગર શિક્ષણ સમિતિની એક બાબત સામે આવી કે એમાં પણ ખબર પડી કે ના, આટલી શાળાઓમાં આટલા શિક્ષકો નથી. હવે આટલા બધા રિપોર્ટ્સ આવે છે, આટલી બધી ચર્ચા થાય છે. વિધાનસભામાં પણ જે પ્રમાણે સત્ર મળતું હોય, શિયાળુ સત્ર હોય, ઉનાળુ હોય કે ભાઈ ચોમાસું હોય, કોઈ પણ સત્ર મળતું હોય તેમાં પણ અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા થતી હોય છે. પણ આ મુદ્દો દર વખતે ચર્ચાય છે, દર વખતે આપણે તેની ઉપર ડિબેટ કરીએ છીએ, દર વખતે આપણે એમ કહેતા હોઈએ છીએ કે ના, આ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરવી એ બહુ જરૂરી છે અને ક્યાંક કરીએ પણ છીએ, પણ આનું સોલ્યુશન આવતું નથી. તેની પાછળનું કારણ શું હોઈ શકે આપના મત અનુસાર? જી, મારું એવું કહેવું છે કે જેમ યુજીસી દ્વારા જીસેટ કે નેટ પરીક્ષા લેવાય છે તો એનો એક ચોક્કસ કાર્યક્રમ છે કે આ તારીખે આ મહિનામાં લેવાય અથવા તો આ મહિનાના બીજા રવિવારે આ પરીક્ષા લેવાશે. એવી રીતે બીએડ નો અભ્યાસક્રમ, જો બીએડ ની પરીક્ષા નિયમિત લઈ શકાતી હોય તો બીએડ પછીના 1 મહિના પછીના પહેલા રવિવારે આપણે ટેટ ની પરીક્ષા લઈ શકીએ. આવું એક એવું કાર્યક્રમ હોવો જોઈએ કે દર વર્ષે આ જ પ્રમાણે ફોલો થાય અથવા 2 વર્ષે થાય, વાંધો નથી. બીજું વાત એ છે કે એ પછીના સમયમાં એ દિવસ દરમિયાન એટલે ધારો કે 31/5 ની સ્થિતિએ શાળાઓની સંખ્યામાં શિક્ષકોની ઘટ જાણી લેવામાં આવે
એ પછીના 1 મહિનામાં એક જગ્યાએ વધ હોય, એક જગ્યાએ ઘટ હોય તો એને સરભર કરવામાં આવે અને પછીના સમયમાં એ ટેટ આધારિત જે પરીક્ષાઓ લેવાય છે એના મેરિટ આધારિત એની ભરતી કરી દેવામાં આવે. આ કામ બહુ આપણા માટે બહુ સરળ છે, જેની પાછળ બહુ સમય લઈએ છીએ. જો આપણે 13 તારીખે ઇલેક્શન લઈ શકતા હોઈએ અને 15 તારીખે રિઝલ્ટ ડિક્લેર કરી શકતા હોઈએ, આટલી મોટી ઇલેક્શનની વ્યવસ્થા ઉભી કરી શકતા હોઈએ, તો આપણે ચોક્કસપણે આ ભરતીનું કામ નિયમિત, સમયસર, જરૂરિયાત પ્રમાણે કરી જ શકીએ. હવે આમાં કોઈક જગ્યાએ કોઈક બાબતો એવી છે કે જેમાં આ કામ થતું નથી. આ જગ્યાએ કઈ જગ્યાએ ક્યાં બખોરું છે કે જ્યાંથી એ બધું જતું રહે છે એ ખબર નથી પડતી. આમાં બંને જગ્યાએ હંમેશા શાસક પક્ષ છે એ દોષિત ઠરવાનો છે. કેવી રીતે? એક રીતે છે કે શાસક પક્ષ કહે છે એના કર્મચારીઓને કે તમારે આ પ્રક્રિયા ઝડપી કરવી જોઈએ, સમયસર કરવી જોઈએ, પણ એ પક્ષ માનતો નથી અથવા તેની પાસે કામ કરાવી શકાતું નથી. અને બીજું એક બાબત એ પણ તર્ક છે કે એ લોકો પોતાનું કામ સમયસર કરવા માંગે છે પણ શાસક પક્ષ એને રોકે છે. આ બધી ઘટનાઓમાં શાસક પક્ષ ક્યાંક ને ક્યાંક દોષિત ઠરવાનો છે. હું એવું માનું છું કે મારે રાજુભાઈને પણ કહેવું છે કે આપણે આપણા પક્ષમાં બધું જ કામ બરાબર થતું હોય, બધું જ કામ સારું થતું હોય, તો હું એવું માનું છું કે આપણે આવા પ્રકારની ઉણપોને લેટગો ન કરવી જોઈએ. કારણ કે આ જો બીજી બાબતો નહીં દેખાય, તમારો એક પુલ છે ને એ 6 મહિના મોડો થશે ને તો એ લોકોમાં જાહેરમાં નહીં દેખાય, પણ એક સ્કૂલમાં શિક્ષક નહીં હોય તો આખું ગામ જાણશે કે આ સ્કૂલમાં ગણિત વિજ્ઞાનનો શિક્ષક નથી. હું એવું માનું છું કે શિક્ષણની પ્રાયોરિટી પણ વધારે છે. એક બ્રિજ થોડોક ઓછો બનશે તો લોકો ફરીને 6 મહિના જશે, એનાથી બહુ મોટો ફરક નથી પડવાનો. કદાચ એના વ્હીલ કે ટાયર ઘસાશે અથવા તો બીજું કઈ સામાન્ય પ્રકારનું નુકસાન થશે જે આર્થિક છે, પણ જ્યારે શિક્ષક સ્કૂલમાં ના હોય ત્યારે એ બહુ મોટો ફરક સમાજને આપણે પાડી રહ્યા છીએ. હું આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવા જેવી છે અને કરી શકાય એવું છે. આપણી પાસે સત્તા છે, આપણી પાસે શક્તિ છે, બાહોશ કર્મચારી છે. આપણી પાસે જો આટલો મોટો વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું કેન્દ્ર ઊભું કરીને આખા ગુજરાતના નાનામાં નાના બાળકને દાંત કેટલા છે એનું પણ ડેટા રાખી શકાતો હોય તો આપણે આ કામ ભરતીનું પ્રક્રિયાનું કામ બહુ સમયસર ઝડપી કરી જ શકીએ એમ છીએ. અને હું માનું છું કે આ શા માટે લેટ થઈ રહ્યો છે અથવા આમાં કયા પ્રકારનું કોનો અંગત સ્વાર્થ હશે કે છે એ મને ખબર નથી પડતી, પણ આ કામ કરવા જેવું છે અને થઈ શકે તેવું છે. શક્તિ તો ધરાવે છે. રાજુભાઈ આ પહેલાની ડિબેટમાં પણ આપણે ઘણી બધી વાર કહ્યું છે કે ના ભાઈ અમારો આ કેલેન્ડર છે, આ કેલેન્ડર છે, એ પ્રમાણે ઈચ્છા શક્તિ તો ધરાવે છે, પણ એવું લાગે છે કે ના જો તમે યોજના જાહેર કરો કોઈ પણ કે પછી ભરતી કરવાની કોઈ બાબત કરો, નો ડાઉટ વહીવટી ખાતામાં ક્યાંક અમુક વાર લેટ થતું હોય કે બધી ડિલે પણ થતું હોય છે, પણ તમે જ અત્યારે એ પ્રકારની સિસ્ટમ ક્રિએટ કરો ને તો વાંધો ના આવે. શું કેવું વિજયભાઈ આપનું તેને લઈને? તો આપણે કાંકરિયા કાર્નિવલ કે બીજા પ્રકારના કાર્નિવલની ડેટ ફિક્સ કરી શકતા હોઈએ તો આપણે આ શિક્ષક આ તારીખે શાળામાં પહોંચી જશે એ તારીખ પર ડિક્લેર કરી જ શકીએ અને કરીએ તો થાય. આ ડિક્લેર કરવામાં આવશે તો ચોક્કસપણે એના વહીવટી તંત્ર છે જાગશે અને કામ કરી શકશે. સાહેબ, જે પ્રક્રિયા લંબાઈ છે ને એ લંબાઈ એક જો આપણા ન્યાયતંત્રમાં એક વ્યાખ્યા છે કે મોડો મળેલો ન્યાય પણ અન્યાય છે. કોઈ કર્મચારીને સમયસર એ શિક્ષણ, સમયસર એ નોકરી ન મળે અથવા તો બાળકને સમયસર શિક્ષક ન મળે અને 6 મહિના પછી મળે તો પણ એક પ્રકારનો અન્યાય છે. હું માનું છું કે આપણે ન્યાયતંત્રને માનવું જોઈએ અને જે જગ્યાએ જે વ્યક્તિને યોગ્ય સમયે ગોઠવવો જોઈએ ત્યાં એ વ્યક્તિ યોગ્ય સમયે ગોઠવાઈ જવો જોઈએ. અને એ બાબતમાં આપણી ગંભીરતા છે એ પૂર્ણ માત્રામાં પ્રગટવી જોઈએ. જી નિકુલભાઈ, વિકસિત ગુજરાતની વાત થતી હોય છે તો આ વિકસિત ગુજરાત મોડલમાં શિક્ષણમાં ક્યાંક અવિકસિતતા જોવા મળતી હોય તેવું જોવા મળ્યું, કારણ કે વિકસિત તો પછી શું શિક્ષણ ખાલી અવિકસિત છે? ચલો આપણે આખા શિક્ષણની વાત નથી કરતા, પણ જ્યારે આપણે ભરતીની બાબત જ્યારે સામે આવતી હોય તો ત્યારે ચોક્કસ સવાલ એમ થાય ને કે ના ઇમ્પ્લિમેન્ટેશન કરવાની તમે વાતો તો કરો છો પણ યોગ્ય કરી નાખો ને. જો તમને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય રિપોર્ટ આપતો હોય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓના આ પ્રકારનો રિપોર્ટ આવતો હોય તો પછી વાર લાગે છે ક્યાં?
સાચી વાત છે. અત્યારે તમે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો જે મુદ્દો આજે સ્પર્શ કર્યો છે ને એ ખરેખર બહુ સરસ છે, કારણ કે મહાનગરપાલિકાઓની અંદર જે શૈક્ષણિક સંસ્થાઓ છે, જે નગર પ્રાથમિક શિક્ષણની અલગ સમિતિ હોય છે, એમાં બી ચૂંટાયેલા પ્રતિનિધિ હોય છે અને જે બી સત્તામાં હોય એના દ્વારા નિમણૂક થયેલા લોકો બી હોય છે અને એના એક અધ્યક્ષ હોય છે. તો એ બધું જ જોઈએ તો જે ભરતી પ્રક્રિયા છે એ કશે ને કશે યોગ્ય રીતે નથી થઈ રહી અને એના લીધે બી વડોદરામાં એક ઉદાહરણ સાથે કહીશ કે શાળા નંબર 14 કે એવું કઈ છે કે જ્યાં થોડા સમય પહેલા એક રિપોર્ટ આવ્યો હતો કે જ્યાં 2 ધોરણના વિદ્યાર્થીઓને ભેગા કરીને એક જ ક્લાસમાં બેસાડ્યા હતા અને ત્યાં એક શિક્ષક હતા. તો આ શું દર્શાવે છે કે આપણે જે ગુણવત્તાસભર શિક્ષણની વાત કરીએ છીએ એ શું યોગ્ય છે? બીજો એક પ્રશ્ન હું તમને હમણાં ધ્યાન દોરવા માંગીશ ભરતી પ્રક્રિયાનો, કારણ કે હાલમાં જ ગુજરાતી વિષયમાંથી જે લોકોએ ટેટ પાસ કર્યું ને એમની રજૂઆત અમને મળી હતી અને એનો જે ડ્રાફ્ટ, જે આવેદન પત્ર જે સરકારને, એનું હું તમને આંકડાઓ આપવા માંગીશ. એ ગુજરાતી માતૃભાષા, જે સરકાર એવું કહે છે કે માતૃભાષામાં શિક્ષણ થવું જોઈએ, ગુજરાતી એક અભિન્ન અંગ છે, તો એના માટે ઉચ્ચતર માધ્યમિકમાં લગભગ જે ગુજરાતી વિષયના જ્ઞાન સહાયક જેમણે પાસ કર્યું છે એ લગભગ 3121 છે અને માધ્યમિકમાં 3843. આટલા ઉમેદવારો પાસ થયેલા પડ્યા છે અને જે જરૂરિયાત જગ્યાઓ છે ઉચ્ચતર માધ્યમિકમાં 836 અને માધ્યમિકમાં 767. પરંતુ એની સામે સરકારે જાહેરાત કેટલી કરી? તો કે ઉચ્ચતર માધ્યમિકમાં 467 અને માધ્યમિકમાં 319. તો કુલ તમે જુઓ ટેટ પાસ વાળા જે ઉમેદવાર છે ઉચ્ચતર માધ્યમિક ને માધ્યમિક બંને મળીને 6964. 1603 શિક્ષકોની જરૂરિયાત છે, પણ સરકારે જાહેરાત કેટલી કરી? 786. એટલે કે 817 જગ્યા ઇન્ટેન્શનલી ખાલી રાખવામાં આવી છે. એની પાછળના કારણો શું છે? શું સરકારને ઉમેદવાર નથી મળી રહ્યા? ક્યાં તો સરકાર જાણી જોઈને ખાલી રાખી રહી છે, કાં તો લાંબા ગાળા સુધી એવું કહે છે કે ભરતી પ્રક્રિયા ચાલુ છે, અમે કરીશું. આ જે ઓલરેડી જે ભરતી પ્રક્રિયા 786 લોકોની ચાલી રહી છે, કેટલા સમયમાં પૂરી કરવામાં આવશે? આ બધી વસ્તુના સવાલો પૂછીને વિપક્ષ તરીકે અમે રજૂઆત કરીને થાકી ગયા અને ઉમેદવારો બી અરજી કરીને થાકી ગયા. મુખ્યમંત્રીને અરજી કરે, શિક્ષણ મંત્રીને અરજી કરે, મુખ્યમંત્રી મૃદુ ને મક્કમ એકદમ સારી રીતે નિર્ણયો લે છે, તેમ છતાં બી આવા પ્રશ્નો જ્યારે ધ્યાન પર આવે છે ને આવી વસ્તુઓ જ્યારે બહાર આવે છે તો ખરેખર શું શિક્ષણ માટે આ સરકાર જે કહે છે કે ગુજરાત મોડલ એ ખરેખર યોગ્ય છે ખરું? લોકોએ સમજવાનું છે કે ભાઈ શૈક્ષણિક વ્યવસ્થામાં જે સ્તર કથળી રહ્યું છે ગુજરાતની અંદર એ ખરેખર ચિંતાનો વિષય છે અને અમે છાસવારે એ પ્રશ્નો ઉઠાવીએ છીએ. પછી ઓરડા ના હોય, શિક્ષકોની ભરતી ના હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય કે કોઈ બી વસ્તુ હોય, બધી જગ્યાએ કશે ને કશે આપણે જોઈએ છે કે નિષ્ફળતા દેખાય છે. મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રએ સ્વીકારશે નહીં, પરંતુ આ હકીકત છે અને આ જે ચિત્ર આ બધી આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે જો ગુજરાતી જેવા વિષયની અંદર, ગુજરાતી માતૃભાષાની અંદર જો 800 શિક્ષકોની વધુ જરૂરિયાત હોય અને જો સરકાર ભરતી ના કરતી હોય ને તો ચિંતાનો વિષય જરૂરથી છે. સાચી વાત છે. હજી પેલું કે ને આજે તો આંકડા એટલા બધા ભેગા થઈ કે હું પોતે કન્ફ્યુઝ થઈ ગયો કયા આંકડા ક્યાં અત્યારે તો હું મૂકું એમ. સારા આંકડા તો ભાઈ પેલું કે વાંધો ના આવે કે ના અત્યારે કોને યાદ રાખવા કે કોને નહીં રાખવા એમ. હવે રાજુભાઈ પેલું એમ કહે ને કે આંકડાઓ તો બહુ બધા આવ્યા, હવે તમે કંઈક ને કંઈક નવા આંકડા લાવશો, મને એટલું મને આમ પેલું કે ને અંદરથી વિશ્વાસ તો છે થોડોક તો. પણ રાજુભાઈ હવે આ એકનો એક સવાલ કરો ને, હવે એમ કહે ને કે ના અમને પણ નથી ગમતું, ના વિપક્ષને ગમે છે, કે ના પછી આપણે વિજયભાઈને ગમે છે, આ શું યા યજ્ઞભાઈ દર વખતે એકનો એક સવાલ. રાજુભાઈ કેન્દ્રમાં સરકાર તમારી, રાજ્યમાં તમારી સરકાર, તમે એમ કહો છો કે ના ચૂંટણી આવે ને તો એક પેજ સમિતિના કાર્યકરથી માંડીને પ્રદેશ પ્રમુખ સુધી બધા અત્યારે તો કામે લાગી જતા હોય છે ચૂંટણી જીતવા માટે, કારણ કે અમારું સંગઠન આટલું મોટું છે. તમે એમ કહો છો દર વખતે, બરાબર. હવે બધી જ રીતે તમે આગળ વધો છો, કામ પણ કરો, આ વખતે 156 સીટો પણ છે અને હવે તો હમણાં પાછી થોડી ઘણી વધી પણ ગઈ તમારે. આટલું બધું છે તો રાજુભાઈ માત્ર શિક્ષકોની ભરતી જ કરવાની છે. તમારા હાથમાં ભરતીનું કેલેન્ડર છે, તમારા હાથમાં વહીવટી ખાતું છે, તમારા હાથમાં ભરતી ક્યાં કરવી, કેટલી કરવી, શું કરવી, કેમ કરવી, કયા આધારે કરવી, કેટલા ક્વોલિફિકેશન સાથે કરવી, બધું જ તમારી જોડે છે. અને દર વખતે આવો રિપોર્ટ આવે સાહેબ. અને એમાં પણ જો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે કહ્યું કે 2462 શાળામાં એક જ શિક્ષક છે, 274 શાળા એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ નથી પણ ત્યાં શિક્ષક છે.
હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય આ પ્રકારનો રિપોર્ટ આપતો હોય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ આ બધી બાબતો સામે આવતી હોય, અને હમણાં નિકુલભાઈએ પણ એક જે આંકડા જે બતાવ્યા તેમાં પણ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં 836ની સામે 467 ભરતી કરવામાં આવી, અને 767ની સામે 319. થોડા આંકડામાં ભૂલ થઈ ગઈ હોય તો છે ને તમે તમારી રીતે જોજો, પણ સવાલ એ થાય છે કે તમે અત્યારે તો આંકડાકીય જે બાબતો અત્યારે સામે આવે છે, રાજુભાઈ ક્યાં સુધી આના સવાલ અત્યારે તો કરવાના? કારણ કે દર વખતે આના સવાલ કરવાના, દર વખતે એમ જ કહેવામાં આવે છે કે ના થઈ જશે થઈ જશે થઈ જશે, પણ થતી નથી કોઈ પણ ભરતી. કરવાનું શું હવે? યજ્ઞભાઈ, ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે, અને શિક્ષકોની ઘટ અને સામે ભરતી એક સિક્કાની બે બાજુ છે. ઘટ હોય તો ભરતી અવશ્ય થતી હોય છે. 2011 થી લઈ અને 2023 એની અંદર આપણે કોરોના કાળમાં જે આપણે સામનો કર્યો વૈશ્વિક સ્તરે, એના 2 કે 3 વર્ષ બાદ કરીએ તો લગભગ 58,000 થી 59,000 શિક્ષકોની ભરતી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. એટલે હું માનું ત્યાં સુધી કે 9 કે 10 વર્ષનો એ પીરિયડની અંદર 58,000 થી 59,000ની. એટલે મારો કહેવાનો ઇન્ટેન્સ એવો છે કે ભરતી કેલેન્ડર ઉપર અત્યારે હાલમાં આ ભરતીઓ જે દરેક વિભાગની અંદર ભરતી કેલેન્ડર હોય એ પ્રમાણે થતી હોય. સિવાય કોરોના કાળની અંદર જ્યારે અત્યારે હાલમાં જે શિક્ષકોની ઘટની વાત તમે કરી રહ્યા છો, ભરતીની વાત કરી રહ્યા છો, તો 13,800 અત્યારે હાલ આપણે ફોર્મ પણ એમને ભરાઈ ગયા છે, અને બદલી કેમ્પ હવે ટૂંક સમયમાં પૂરા થઈ ગયા, અને એમને મેરિટના આધારે પસંદગીના સ્થળ પણ એમને મેરિટના આધારે મળશે. અને ખૂબ ઓછા સમયની અંદર આ નિર્માણ ન્યૂઝના ચેનલના માધ્યમથી હું આપને કહી રહ્યો છું, ઘણા ઉમેદવારો પણ જોતા હશે, અને ઘણા રાહ જોઈને બેઠા છે. એ મિત્રોને ઘણા સપનાઓ જોયા છે, પૂરા થઈ જશે. આજ રાજ્ય સરકારમાં 13,800 જે ટૂંક સમયમાં પૂરી થશે. એના પછી જે 2025 થી 2035 હું 10 વર્ષની વાત કરીશ, તો 10 વર્ષના ભરતી કેલેન્ડરની તૈયારીઓ ચાલી રહી છે. આજે અત્યારે અવારનવાર તમે કહ્યું કે આપણે જ્યારે હોય ત્યારે શિક્ષકોની ઘટની ચર્ચા કરીએ છીએ, વિજયભાઈ હોય કે નિકુલભાઈ હોય ત્યારે, તો આપણે કોરોના કાળ પછી આખું જે ચિત્ર છે એમાં થોડો બદલાવ આવ્યો છે. તમે કોરોના કાળ પહેલાની વાત કરીએ તો આટલી બધી આપણે શિક્ષકોની ઘટ ને આ બધી ચર્ચાઓ ઓછી થતી, કારણ કે અવારનવાર સમયે એકસાથે ભરતીઓ થતી હતી. તો કોરોના કાળ પછી ચિત્રમાં કેવો બદલાવ આવ્યો કે આપણું ભરતી કેલેન્ડર હતું એમાં ખોરવાઈ ગયું, થોડું કે ડિસ્ટર્બ થઈ ગયા આપણે. તો એના લીધે થોડું એ થયું. બદલી કેમ્પો હોય એમાં પણ થોડું એ બદલાયું ચિત્ર. સ્વૈચ્છિક નિવૃત્તિ હોય, રાજીનામા હોય કે નિવૃત્તિ હોય, એમાં આંકડો પણ વધારે આપણને મળ્યો. તો અરસપરસ બદલી કેમ્પની અંદર પણ આપણે પારદર્શકતા લાવી, ઓનલાઈન બદલી કરી, ઘણા એની અંદર નિયમો જે શિક્ષકોએ માંગણી કરી તો એમાં પણ આપણે બાંધછોડ કરી. તો આ બધા કારણોસર શિક્ષકોની ઘટ પડી, અને શિક્ષકોના ઘટની સામે આપણે નિવૃત્તિ હોય, રાજીનામા તો એના કારણે ઘટ પડી. એની સામે આપણે ભરતીની તૈયારીઓ કરી રહ્યા છે, વિષય વાઇઝ હોય કે કોમન હોય, 1 થી 5ની હોય. તો 13,800 છે એ પ્રમાણે 13,800ની સાથે સાથે એ ભરતી થાય, ત્યારબાદ બીજી ભરતી થશે. બીજું એક અગત્યનો ટોપિક એ છે યજ્ઞભાઈ કે કોરોના કાળ પછી ખાનગીમાંથી સરકારી શાળામાં એકદમ સંખ્યા ખૂબ જ સારી રીતે જે સરકારી સ્માર્ટ શાળાઓ શરૂ રાજ્ય સરકારની ચાલુ છે, સ્માર્ટ શાળાઓ, સ્માર્ટ બોર્ડ હોય, કોમ્પ્યુટર લેબ હોય કે સાયન્સની લેબ હોય, તો એ બધા અનુભવોના આધારે માનો કે કોઈ બુદ્ધિજીવી વ્યક્તિ હોય વિજયભાઈ જેવા, અને એક સરકારી શાળામાં શિક્ષણ મારા પાલ્યને મેં મૂક્યો છે, તો પરસ્પરસ જે ચર્ચાઓ થઈ એનાથી વેગ મળ્યો કોરોના કાળ પછી વાલીઓમાં. તો એ સંખ્યાની સામે પણ શિક્ષકોની ઘટનો આંકડો આપણે વિદ્યાર્થી મહેકમના આધારે પણ જોઈ શકીએ છીએ. બીજી વાત કરું કે ભરતી ચાલુ, મારી વાત પૂરી માંગુ છું, એક બાબત હું આપણે આમાં ઇન્ક્લુડ કરવા માંગુ છું. તમે જે રીતે કહ્યું ને કે ના કોરોના કાળ પછી પ્રાઇવેટમાંથી સરકારી તરફ અત્યારે તો આગળ વધ્યા, નો ડાઉટ વધ્યા છે, કોઈ શંકાનું સ્થાન નહીં. પણ કદાચ રાજુભાઈ તમને ખબર હશે કે નહીં, મને નથી ખબર, પણ એક ઇકોનોમિક્સ ટાઈમ્સનો કે પછી કોઈ અન્ય કોઈક એક રિપોર્ટ સામે આવ્યો હતો કે કોરોના કાળ જેવો પત્યો ને પછી જે પ્રમાણે દરેક લોકોની ફાઇનાન્શિયલ સિચ્યુએશન જે તૂટી છે ને, એના કારણે અત્યારે તો લોકો ક્યાંક ખર્ચ કરી શકતા નથી ને, એટલા માટે અત્યારે તો ડાયવર્ટ થયા નથી એવી બાબત પણ ક્યાંક સામે આવી હતી. એ સમયે પણ એવી બાબતો અત્યારે તો ચર્ચાતી હતી. ના નહીં કે અત્યારે સરકારી શાળામાં અત્યારે તો ઘણા જે વિદ્યાર્થીઓ અત્યારે આવી પણ રહ્યા છે, કારણ કે તમે એમ કહો છો ને સ્માર્ટ ક્લાસ છે, બધી વાત છે, ચલો એક વાત માની પણ લીધી ને, ચલો સરકારીમાં અત્યારે આવી પણ રહ્યા છે. પણ અમુક જગ્યાએ સાહેબ એવી પણ જે સિચ્યુએશન છે, વિજયભાઈ મારી વાતથી અત્યારે તો એગ્રી કરશે કે ઘણી એવી પણ શાળાઓ છે કે જે જર્જરિત હાલતમાં છે સાહેબ, તો તમે એનું તો કંઈક કરો.
દર વખતે તમે શિક્ષણને એક વિકસિત મોડેલ તરીકે અત્યારે પ્રસ્થાપિત કરવા જાઓ છો ગુજરાતમાં અને તેની સાથે આખા ભારતમાં, તો પછી દરેક વસ્તુને અત્યારે હું એમ નથી કહેતો બધા સ્માર્ટ ક્લાસ બનાવી દો, ના, નથી એવી કઈ જરૂર, બરાબર, પણ એવી પ્રોપર થોડી ઘણી પણ સુવિધા આપી દો ને કે જેના કારણે કોઈ વાલી કે કોઈ વિદ્યાર્થીને વાંધો ના આવે. યજ્ઞભાઈ, તમે જે વાત કરો છો કોરોના કાળ પછી, તો હકીકત સરકારી શાળાઓની વાત કરી રહ્યો છું અને જીવન ધોરણ તો તમે આજુબાજુમાં અરસપરસ અને રોજિંદા જીવનની ચર્ચા કરતા હોય તો જોઈ શકો છો ઘણું બધું ઊંચું જીવન ધોરણ આવ્યું છે અને ઘણા બધા બદલાવ આવ્યા છે યજ્ઞભાઈ. પણ જે વ્યક્તિ કોરોના કાળની અંદર માનો કે કોઈ પણ કારણથી ઇકોનોમિકલ કોઈની આર્થિક ટીકાઓ નથી કરતો, પણ ક્યારેક એને એડમિશન લીધું છે પોતાના પાલ્યનું, તે પાછા પર ખાનગીમાં નથી ગયા. કોઈ પણ સારા ઘરના વ્યક્તિઓ તો એના પાલ્ય ગયા નથી, ઉપરથી બીજા 4 ને એડમિશન કરાયા કે અત્યાર સુધી આપણે ખાનગી શાળામાં જે વિદ્યાર્થી મારા પાલ્યને ભણાવતા હતા એનાથી સરકારી શાળામાં. બીજી વસ્તુ કે ઓપોઝિશન કોઈ પણ લીડર હોય તો એના આપણે ભલામણ પત્રો પણ જોયા, સુરત હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, તો એની અંદર પણ લાઈનો લાગે છે. એક સામે છે કે સરકારી શાળાઓની અંદર એડમિશન માટે લાઈનો લાગે. અને રહી વાત ઓડાની વાત કરો છો તો ઓડાઓ 30,000 જે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ હેઠળ 15,000 તો કાર્યરત થઈ ગયા છે, 5,000 જે અંડર 10,000 અંડર પર્સન્ટ, 5,000 રીટેન્ડરમાં છે, એટલે એ પણ સ્માર્ટ ઓડાઓ આપણે ટૂંક સમયમાં મળશે અને વિદ્યાર્થીઓ સારી રીતે એમાં ભણી શકશે. ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે, અવારનવાર થશે. ભરતીનું કેલેન્ડર તૈયાર થઈ રહ્યું છે. 13,800 જેટલી ભરતી પૂરી થાય એના પછીના સમયગાળામાં જે જો એક યજ્ઞભાઈ હું ચોક્કસ આપના માધ્યમથી કહીશ કે વિદ્યાર્થી સરકારી શાળામાં ભણતો હોય તો આવનારા દિવસોમાં એક વર્ગ એક શિક્ષક, અને એ હેતુથી રાજ્ય સરકાર હંમેશા પ્રયત્ન રહી છે અને આગામી સમયની અંદર 13,800 પછી પણ ભરતી થવાની અને ભરતી થશે. આવનારા ડિબેટમાં પણ હું બોલ્યો છું અને આપણે સાંભળ્યું છે અને એ આપણે જે વસ્તુ બોલ્યા છે તે પ્રમાણે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. ઓકે, અને છેલ્લું એક મિનિટમાં મારું વાક્ય કરીશ. જે રિપોર્ટ હતો એ યુડાસ હતો. યુડાસ ની અંદર સરકારી, ખાનગી હોય અને ગ્રાન્ટેડ ત્રણેય શાળાઓનો ડેટા રાખવામાં આવતો હોય. ત્યાં કોઈ ખાનગી શાળાઓ આમાં વધારે છે ત્રુટિમાં કે એની પૂરતા કરી નથી. વિદ્યાર્થીની સંખ્યા વધારે બતાવે છે, શિક્ષકોની ઓછી બતાવી હોય. ઓકે રાજુભાઈ, ત્યારે આ આંકડો આપણને ડેટા જોવા મળે છે યુ છે અને જેમાં સરકારી અને ગ્રાન્ટેડ ફૂલ્લી ફિલઅપ કરેલી છે. એટલે ત્યાં ખાનગી શાળાઓની ત્રુટિ રહી એ માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૂરી કરાવશે. એ આંકડો પણ તમને જોવા મળશે. નિકુલભાઈ, ભરતી એ સતત પ્રક્રિયા છે, થતી રહેશે, ચાલતી જ રહેશે. શું લાગે છે એના જલ્દીથી થશે તેમ? મારા મિત્રએ હમણાં આશ્વાસન આપ્યું કે થશે. ક્યારે થશે એ નહીં કીધું. ક્યારે બીજું એમણે કીધું, ના હું એમના શબ્દોમાંથી તમને આપણા શું કહેવાય ગુજરાતની જનતાને જણાવવા માંગી. એમણે કીધું થશે, ક્યારે થશે એવું ચોક્કસ નહીં કીધું. બીજું એમણે કીધું એક વર્ગ એક શિક્ષક, એટલે એક વર્ગની અંદર તમે જોશો કે ધોરણ 2 અને 3 ના વિદ્યાર્થી જોડે ભણતા હશે, 4 અને 5 ના વિદ્યાર્થી જોડે ભણતા હશે, 6 અને 7 ના વિદ્યાર્થી જોડે ભણતા હશે. એવી પરિભાષા હું કદાચ જે અત્યાર સુધીના અનુભવ છે એના પરથી સમજી શકું છું. એક સારી યોગ્ય શાળા, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું હોય, એમાં નોન ટીચિંગ સ્ટાફના ભરતી શું હોય, એ બધી પ્રક્રિયાઓની કોઈ જગ્યાએ ચર્ચા થતી નથી સરકારમાં. અને મેં ગુજરાતી વિષયનો એક આંકડા આપ્યા કે જ્યાં લોકો રજૂઆત કરી રહ્યા છે, પાસ થયેલા લોકો, એને સરકાર સાંભળે. ગુજરાતી વિષયની જે રીતના ભરતી પ્રક્રિયામાં તમે જુઓ, જગ્યા વધારવાની માંગણી જે જનતા બી કરી રહી છે ને માનનીય અમિતભાઈ ચાવડાશ્રીએ બી મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે આ એક જરૂરિયાત છે. પરંતુ તમે જુઓ જરૂરિયાત ક્યારે પૂર્ણ કરવી હવે તો સરકારના હાથમાં છે. લોકોએ સમજવાનું છે કે સરકાર કેટલું સિરિયસલી શિક્ષણને લે છે. ઓકે, ખાલી 10 સેકન્ડ રાજુભાઈ, મારી જોડે તો બહુ જ ઓછો સમય છે, 10 સેકન્ડ. હા, નિકુલભાઈ વાતને કોટ કરવા માંગુ છું કે ભરતી કેલેન્ડર જે 2025 નું કહ્યું એ દર વાર્ષિક હોય છે. દર વર્ષે ભરતી કેલેન્ડર મુજબ ભરતી થશે. અને બીજી વસ્તુ એ ચોક્કસ કહી દઉં કે જે સરકારી શાળાઓની અંદર વાત કરી રહ્યા છો તમે, સ્માર્ટ શાળાઓ બની રહી છે. એકવાર સરકારી શાળા આપની જે શહેરમાં રહો છો ત્યાં જોઈ લેજો, તમને પણ આશ્ચર્યચકિત થઈ જશો કે આ રાજ્ય સરકારની અંદર સરકારી શાળાઓ. મેં વડોદરાનું ઉદાહરણ આપી દીધું મિત્ર, મેં વડોદરાનું ઉદાહરણ કહું. અમે છોટાઉદેપુરનું આપવા બેસીસ તો બહુ બધી શાળાઓ એવી નીકળશે કે જ્યાં ઝાડની નીચે અત્યારે તો છોકરા ભણતા હોય ને એવી બાબતમાં આવે છે. વિજયભાઈ, લાસ્ટ એન્ડ ફાઇનલ આપ ક્લોઝિંગ કોમેન્ટ શું કરવા માંગશો? કારણ કે મેં જે રીતે કહ્યું ને, આપણે સ્માર્ટ શાળા, સ્માર્ટ સ્કૂલ અને સ્માર્ટ ક્લાસની વાત નથી, પણ પ્રોપર જે જરૂરિયાત હોય એ પ્રમાણે પણ અત્યારે તો જો સુવિધા ઊભી થઈ જાય તો ઘણું સારું એવું થાય. વિજયભાઈ.
વેબસાઇટ પર સરકારના જે વેબસાઇટ છે ગવર્મેન્ટની, એમાં પહેલા આચાર્યની ભરતી, પછી જૂના શિક્ષકની બદલી કેમ્પ અને નવા શિક્ષકોની ભરતી, એના મેરિટ લિસ્ટ અને એની ખાલી જગ્યાઓ દર્શાવેલી છે અને એ ઝડપથી કામ થઈ રહ્યું છે. પણ એ મુશ્કેલી એ છે કે પ્રક્રિયા એટલી લાંબી ચાલે છે કે કોઈ આઈએએસ કક્ષાનો અધિકારી છે એ ધારે તો એ કામ મહિનામાં કરી શકે એમ છે અને એ પ્રક્રિયાને લગભગ 7-8 મહિના નીકળી ગયા છે. અને હું માનું છું કે આવતા મે મહિના સુધીમાં શાળાને નવો શિક્ષક નહીં મળી શકે. તો મારી વિનંતી છે કે આ પ્રક્રિયા હજુ વધારે ઝડપી થાય અને શાળાને ઝડપથી બાળકોને શિક્ષક મળે. જી, થેન્ક યુ. ભાઈ, નિકુલભાઈ, રાજુભાઈ, આપ ત્રણને આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, શિક્ષકોની ભરતીને લઈને સવાલ તો દર વખતે યથાવત છે, પણ ક્યારે અને કેટલી ઝડપી આ કાર્યવાહી અત્યારે તો પૂર્ણ થશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના જરૂર કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.